કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણના દ્વિતીય લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. પ્રથમ લેક્ચરમાં મિત્રો આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી મેળવી. ગુરુત્વાકર્ષણ બળ માટેના સાર્વત્રિક નિયમ જે ન્યૂટને આપ્યું છે તેનો અભ્યાસ કર્યો. તેનું ગાણિતિક સ્વરૂપ F = G(m1m2/r²) પણ આપણે જોયો. એના પછી આપણે તેના સદિશ સ્વરૂપની પણ ચર્ચા કરી હતી મિત્રો. આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ પદાર્થના દળના કારણે લાગે છે. જો કોઈ બે પદાર્થો r અંતરે રહેલા હોય તે માટેનું આપણે સૂત્ર F = G(m1m2/r² પણ સાબિત કર્યું. અને ત્યાં આપણે કહ્યું હતું કે તે બે કણો જે બે પદાર્થો દળ ધરાવતા તેમને જોડતી રેખા પર જ આ બળ લાગે છે. તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે સૂત્ર F = G(m1m2/r² આપણને મળે છે. આ બધું જ આપણને ખ્યાલ છે. પછી સદિશ સ્વરૂપને પણ આપણે ચર્ચા કરી છે. સદિશ સ્વરૂપના અંદર કોઈ એક કણ પર બીજા કણ વડે કેવી રીતના બળ લાગે છે, તેની દિશા કઈ હોય, તેની દિશામાંનો એકમ સદિશ શું હોય, આ દરેકની આપણે ચર્ચા કરી છે. સદિશ સ્વરૂપમાં કેવી રીતના બળનું નિરૂપણ કરવું, કેવી રીતના લખવું, F12 F21 એક કણ પર બીજા વડે, બીજા કણ પર પહેલા વડે કેવી રીતના બળ, પર વડેનું જે કન્સેપ્ટ આપણે સમજ્યું હતું, કોના પર કોના વડે કેવી રીતના બળ લાગે, એની દિશા કઈ હોય, સદિશ સ્વરૂપના અંદર આપણે આ બધું સમજી ગયા છે. પરંતુ મિત્રો ત્યાં આપણે ફક્ત કોઈ એક કણ પર બીજા કોઈ એક કણ વડે લાગતું બળ જોયું છે. ફક્ત એક કણ વડે બળ લાગતું આપણે ત્યાં ચર્ચા કરી અને તેનું સૂત્ર લખ્યું. પરંતુ જો કોઈ એક કણ પર તેની આસપાસના ઘણા બધા કણોના લીધે બળ લાગતું હોય તો આ દરેક કણો વડે તે આપણે જે નક્કી કરેલ કણ પર લાગતું પરિણામી કુલ બળ જો આપણે મેળવવું હોય તો કેવી રીતના મેળવવું, તે માટે શું કંઈ નિયમ છે? તો હા, ગુરુત્વાકર્ષણ બળ પણ સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે. એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત અહીં પણ વાપરીશું. ખ્યાલ આવશે. તમે 12મા ધોરણમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ભણશો, પહેલા ચેપ્ટરના અંદર વિદ્યુતભારના અંદર પણ સેમ જે ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં કુલમ્ય બળ સૂત્ર પણ આવું જ આવશે. અહીં F = G(m1m2/r²), ત્યાં F = K(q1q2/r²). ત્યાં વિદ્યુતભારની વાત હશે, અહીં દળની વાત હશે. ઓકે, ફક્ત ફરક છે અહીં આકર્ષી બળ છે, ત્યાં અપાકર્ષી પણ બળ હોઈ શકશે. ખ્યાલ આવશે. તો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગથી આપણે કોઈ એક કણ પર બાકી બધા કણોના લીધે લાગતું પરિણામી બળ મેળવી શકાય. તો શું છે તે સંપાતપણાનો સિદ્ધાંત મિત્રો? ચલો આપણે તેને જોઈએ. તો સંપાતપણાના સિદ્ધાંતનું જે વિધાન છે, જે સિદ્ધાંત છે, પહેલાં આપણે એને સમજીએ કે કોઈ એક કણ પર બાકી બધા કણોના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે દરેક કણો વડે લાગતા સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. સદિશ સરવાળો બળ સદિશ રાશિ છે. આકૃતિ પરથી સમજીએ. ચાલો આપણે અહીં કેટલાક કણો લીધા છે, લગભગ 4 જેટલા કણો છે. n કણોની પણ વાત કરી શકાય. અહીંયા કણ જે છે તેનું દળ m1 છે, બીજો કણ m2 દળનો છે, ત્રીજો m3 અને ચોથો m4. બરાબર છે. આપણે આ m1 દળના કણ પર બાકી બધા કણોના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવું છે. તો જે નિયમ, જે સંપાતપણાનો સિદ્ધાંત છે, જેની હું અહીંયા આપણે આગળ ચર્ચા કરી છે, તેને યાદ કરો. શું કહેવા માંગતો હતું કે કોઈ એક કણ પર બાકી બધા કણોના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બધાના લીધે લાગતા સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળોનું શું કરવું પડે? સદિશ સરવાળો. તો આપણે પહેલાં m1 પર m2 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધી લેવાનું, m1 પર m3 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધી લેવાનું, m1 પર m4 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધી લેવાનું. n કણો હોય તો દરેક માટે. પછી તેમનું શું કરવાનું? સદિશ સરવાળો. ખ્યાલ આવી ગયું? સમજાઈ ગયું? ઓકે. તો પહેલાં હું શું કરીશ, જુઓ કે અહીં m1 દળના કણ પર બાકી બધા કણોના લીધે લાગતું કુલ ગુરુત્વાકર્ષણ બળ મારે મેળવવું છે. હું નક્કી કરી લીધું છે કે ભાઈ m1 પર જ લાગતું કુલ બળ શોધવું છે. તો m1 પર પહેલાં બાકી બધા જે કણો છે તેના લીધે લાગતું બળ શોધી લેવું પડે. તો નંબર 1, m1 પર m2 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ પહેલું શોધીએ. તો m1 પર m2 વડે, ચલો હવે એની દિશાની પણ ચર્ચા કરીએ, એકમ સદિશની બધી ચર્ચા કરીએ. સદિશ સ્વરૂપને યાદ કરો મિત્રો. કેવી રીતના લખી શકાય બળને સદિશ સ્વરૂપે? m1 પર m2 વડે, પર વડેનો કોન્સેપ્ટ યાદ છે ને મિત્રો? જેના પર હોય તે પહેલું, જેના વડે હોય બીજું. તો પર વડે m1 પર m2 વડે તો F12 સદિશ. સૂત્ર તો આપણને યાદ જ છે, G(m1m2/r²). તો અહીંયા શું સૂત્ર થશે? G(m1m2/r12²). કેમ r12²? કેમ કે m1 થી m2ની દિશામાંનું સ્થાન સદિશ જે છે m1 અને m2 વચ્ચેનું એ r12 છે. એટલે કે તેમની વચ્ચેનું અંતર તેના મૂલ્ય જેટલું હોય એટલે r12² ઇન્ટુ એકમ સદિશ શું છે? r12 કેમ. શું હશે F12ની દિશામાંનો એકમ સદિશ? r12 કેમ. ખ્યાલ આવે છે? બળ F12 કઈ દિશામાં લાગશે એ તો તમને આવડતું જ હશે ને?
કોના વડે લાગે છે M2 વડે, તો એની તરફ શીખવાડ્યું હતું કાલે લાસ્ટ લેક્ચરમાં શીખ્યું છે M2 વડે છે એટલે M2 દળ જે છે ઉપર છે, M1 દળ નીચે છે, તો M1 પર તે કેવી રીતના બળ લગાડશે? આકર્ષી. ખ્યાલ આવશે? એટલે જેના વડે હોય તેની તરફની દિશા હોય એવું યાદ રાખવાનું, સિમ્પલ. તો F12ની દિશા તમે જોઈ શકો, એની દિશામાંનો એકમ સદિશ એટલે R12 કેપ. એકમ સદિશ છે ને એટલે કેપ, કેરેટ લખવો પડે. ખ્યાલ આવશે? આ સમીકરણ સમજાઈ ગયું. તો M1 દળના કણ પર M2 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સ્વતંત્ર રીતે મેળવી લીધું. તે જ પ્રમાણે હવે M1 પર M3 વડે લાગતું બળ મેળવી લઈએ. M1 પર M3 દરેક કણ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવું જ પડે. તો M1 પર M3 વડે એટલે F13 સદિશ M1 પર M3 વડે. ખ્યાલ આવ્યું? F13 સદિશ બરાબર GM1 M3. હવે M3 કણ છે ડિવાઈડ બાય તે બંને વચ્ચેનું અંતર કેટલું થશે? આનું મૂલ્ય એટલે R13 સ્ક્વેર ઇન્ટુ F13ની દિશામાંનો એકમ સદિશ R13 કેપ. કેમ કે M3 M1 ને આકર્ષે, M3 વડે એટલે ની તરફ F13 સદિશ. ખ્યાલ આવશે? તો R13 કેપ ની દિશામાંનો એકમ સદિશ. ખ્યાલ આવશે? સમીકરણ નંબર 2 સદિશ સ્વરૂપ તમે ભણ્યા છો એટલે તમે આ બધા જે સમીકરણ આપણે મેળવી રહ્યા છે સારી રીતે સમજી શકશો. આગળ વાત કરીએ હવે કયો કણ બાકી છે મિત્રો? M4. એક M4 દળનો કણ બાકી છે ને, તો આ M4 દળના કણ વડે હવે M1 પર લાગતું બળ શોધી લઈએ. તો તે જ પ્રમાણે M1 પર M4 વડે લાગતું બળ કોના પર? M1 પર. કોના વડે? M4 વડે. તો F14 સમજાઈ ગયું ઇઝ ઇક્વલ ટુ GM1 M4 ડિવાઈડ બાય અંતર કેટલું થાય? R14નું મૂલ્ય, તો R14 સ્ક્વેર ઇન્ટુ R14 કેપ. F14ની દિશામાંનો એકમ સદિશ. ચોથા નંબરનો જે કણ છે M4 દળ છે તે M1 પર આકર્ષી પ્રકારેનું બળ એટલે આવી રીતના લગાડશે. સમજાય છે? એટલે F12ની દિશા F14ની દિશા. ખ્યાલ આવે છે ને? 4 ને કહે છે તું મારા તરફ ખેંચાય, આવી જા, આકર્ષી બળ. ખ્યાલ આવે છે? એટલે F14 સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે R14નો એકમ સદિશ R14 કેપ. ખ્યાલ આવશે? એટલે આ સદિશ સ્વરૂપ જે આપણે શીખ્યા હતા તેના ઉપયોગથી દરેક કણ વડે લાગતું સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળ આપણે મેળવી લીધું. સમીકરણ 1, 2 અને 3. ઓકે. હવે સંપાતપણાનો સિદ્ધાંત આગળ શું કહે છે? સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળોનું શું કરવાનું? સદિશ સરવાળો. મળી ગયા છે ને સ્વતંત્ર? તો હવે શું કરું? કુલ બળ એટલે સદિશ સરવાળો. તો હવે M1 પર લાગતું કુલ બળ, M1 પર એટલે કે અહીંયા લાગતું, આ બધાના લીધે લાગતું કુલ બળ એટલે કે બધાના લીધે મળતા ગુરુત્વાકર્ષણ બળોનો સદિશ સરવાળો કર્યું છે. જુઓ, F1 સદિશ એટલે કે M1 પર લાગતું કુલ બળ F1 કહેવાય. એટલે F1 સદિશ બરાબર F12 1 પર 2 વડે, F13 1 પર 3 વડે, F14 1 પર 4 વડે લાગતા બળોનો શું છે? આ સદિશ સરવાળો. સંપાતપણાના સિદ્ધાંત ને આપણે શું કર્યું? અહીંયા ગાણિતિક સ્વરૂપે લખ્યું. બધાની કિંમતો આપણે જાણીએ છીએ. સમીકરણ 1, 2, 3 મૂકી દો, જવાબ પૂરું. સંપાતપણાનો સિદ્ધાંત પૂરું. તો મિત્રો F1 સદિશ બરાબર F12 સદિશ શું છે? સમીકરણ 1 જોઈ શકો છો. GM1 M2 ડિવાઈડ બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ જોઈ લો, પ્લસ F13 સદિશ ક્યાં છે? અહીંયા છે. GM1 M3 ડિવાઈડ બાય R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ અહીંયા મૂકી દે, કિંમત મૂકી, પ્લસ F14 સદિશ સમીકરણ 3 પરથી મૂકો. તો GM1 M4 ડિવાઈડ બાય R14 સ્ક્વેર ઇન્ટુ R14 કેપ. હવે તો તમે જાતે બનાવીને પણ લખી શકો, જે બે દળ હોય એના ઉપરથી બની જાય. ખ્યાલ આવે છે? સમીકરણ નંબર 4 જે સંપાતપણાનો સિદ્ધાંત છે. સંપાતપણાનો જે સિદ્ધાંત આપણે જે તેનું વિધાન જે આગળ આપણે ચર્ચા કરી કે કોઈ એક કણ પર બાકી બધા કણોને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, પરિણામી બળ એ સ્વતંત્ર બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. આ સદિશ સરવાળો કર્યો એટલે સંપાતપણાનો સિદ્ધાંત અહીં પૂરું થયું. ખ્યાલ આવે છે? n કણો હોય તો n સુધી વાત કરી શકાય. ખ્યાલ આવે છે? આપણને જો કણોના દળ આપ્યા હોય, અંતરો આપ્યા હોય તો આપણે અહીંથી જવાબ મેળવી શકીએ અને તેનું મૂલ્ય પણ મળી જાય કુલ બળ કેટલું હોય. તો તે કુલ બળ આવી રીતના કોઈ એક્ઝામ્પલ, કોઈ ન્યુમેરિકલ્સ હોય તેની એપ્લિકેશન કેવી રીતના હોય તેને સમજવા માટે આપણને ઉદાહરણ 8.2 આપ્યું છે. સરસ મજાનું ઉદાહરણ છે, આપણે તેની આપણે ચર્ચા કરી. સંપાતપણાના સિદ્ધાંતમાં સમજ પડી ગઈ ને મિત્રો? હવે ઉદાહરણ 8.2 IMP પરીક્ષાલક્ષી પૂછાઈ શકાય એવો પ્રશ્ન છે. હું તમને એ બે રીતે ગણાવીશ.
પ્રથમ રીતે મિત્રો આપણે જે NCERT પ્રમાણે આપણને આપ્યું છે તે રીતના ગણીશું, જેના અંદર આપણે સદિશ સ્વરૂપની જે સૂત્રો જાણીએ છીએ, ગુરુત્વાકર્ષણ બળને લગતા શીખ્યા છે, સંપાતપણાનો સિદ્ધાંત લગતા શીખ્યા છે કેવી રીતના છે, તો સંપાતપણાના સિદ્ધાંત પરથી સોલ્વ કરીશું. ઓકે, અને પછી આપણે ચોથા ચેપ્ટરના અંદર સદિશના ગુણધર્મો, સદિશ શું છે, સદિશના જે આપણે દરેક નિયમો ભણ્યા છે તે સદિશના નિયમો પરથી મિત્રો તેને સોલ્વ કરી શકાય એ રીત બહુ ઇઝી છે, એ પણ શીખવાડીશું. અહીંયા થોડુંક તમને લાગશે કોમ્પ્લિકેશન જેવા, કેમ કે આકૃતિ થોડી તમે જોઈને જ ગભરાતા હશો, સાહેબ આટલું બધું શું છે આકૃતિમાં, પણ બધું બહુ સરળ છે, સમજાઈ જશે. ઓકે, તો પહેલાં રકમ શું છે તે પહેલાં સમજી લો વ્યવસ્થિત. ઉદાહરણ 8.2 શું કહેવા માગે છે, જો મિત્રોની રકમ શું છે, તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે મિત્રો, તેના દરેક શિરોબિંદુઓ પર સ્મોલ m દળના સમાન કણો રહેલા છે દરેક શિરોબિંદુ પર, અને તેના મધ્ય કેન્દ્ર પર 2m દળ ધરાવતો કોઈ એક કણ રહેલો છે. તો કેસ નંબર 1, મધ્ય કેન્દ્ર G પર 2m દળનું જે કણ છે તેના પર બાકી બધા શિરોબિંદુઓ પર રહેલા m દળના કણો વડે લાગતું કુલ બળ શોધો. અને કેસ નંબર 2, જો શિરોબિંદુ A પર રહેલા કણના દળને બમણો કરી દઈએ, એટલે કે એમની જગ્યા પર 2m કરી દઈએ, તો પરિણામી બળ કેટલું લાગશે G પર, મધ્ય કેન્દ્ર G પર રહેલા કણ પર, એ શોધો. મતલબ કે દાખલો આપણને 2 કેસ તરફ દોરી જાય છે. પહેલાં મધ્ય કેન્દ્ર G પર 2m દળનો કણ હતો, બાકી ત્રણેય શિરોબિંદુ પર સ્મોલ m દળના સમાન કણો હતા, અને લાગતું બળ શોધો. પછી શિરોબિંદુ A પરનો દળ શું કર્યો, બમણો, અને ફરીથી કહે છે કે G પર, મધ્ય કેન્દ્ર G પર રહેલા 2m દળના કણ પર લાગતું કુલ બળ શોધો. અને રકમમાં છેલ્લે આપણે કહ્યું છે AG = BG = CG = 1 મીટર, એટલે કે દરેક જે મધ્યગાઓ છે તેમના શિરોબિંદુઓથી મધ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે AG BG CG આપણને 1 મીટર આપ્યું છે, એટલે કે આ A થી G, B થી G અને C થી G 1 મીટર આપ્યું છે. ઓકે, રકમ સમજી લીધી મિત્રો, રકમ બરાબર સમજી લીધી. હવે આપણે દાખલાની ગણતરી કરવા જઈએ. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, એટલે કે આ ખૂણો પણ 60, આ ખૂણો પણ 60 અને આ ખૂણો પણ 60. દરેક ખૂણા કેટલાના હશે, 60 ડિગ્રી. ઓકે, દરેક શિરોબિંદુ A, B અને C પર સ્મોલ m દળના કણ મૂક્યા, અને G પર 2m દળનો કણ મૂક્યો. ઓકે, હવે આગળ આ G પર રહેલા 2m દળના કણ પર A પર, B પર અને C પર રહેલા સ્મોલ m દળના કણ વડે લાગતું પરિણામી બળ શોધવાનું છે. પહેલો કેસ. પછી બીજો કેસ, આ A પરનો દળ બમણો કરીને ફરીથી G પર લાગતું કુલ બળ શોધવાનું છે. તો મિત્રો આ વધારાની સાહેબ શું બધી માહિતી છે, તો એ તો હું સમજાવવા માગું છું. તો જુઓ, આપણે પહેલાં દાખલાને સરળ રીતે જોઈએ તો પહેલો કેસ સોલ્વ કરીએ તો આ G પર એના લીધે લાગતું બળ, એટલે કે G પર A વડે તો FG આમ હશે, G પર B વડે એટલે કે FGB આમ હશે. દિશા તો હવે નક્કી કરતા આવડે ને, જેના વડે હોય તેની તરફ, બરાબર છે, આકર્ષી બળ. G પર C વડે FGC આમ હશે. તો FG એ તો y અક્ષ પર છે એક પરિમાણમાં, પરંતુ FGB FGC દ્વિપરિમાણમાં છે. કેમ? ના તો તે x પર છે, ના તો તે y પર છે. અહીંયા પણ જુઓ, ના તો તે x પર છે, ના તો તે y પર છે, પણ કેવી રીતના છે, જુઓ, દ્વિપરિમાણના સદિશો છે. ઓકે, આ તમને ખાલી માહિતી આપું છું મિત્રો કે FGB સદિશ અને FGC સદિશ જે દ્વિપરિમાણના સદિશ બને છે, તો આપણે તેના ઘટકો વિચારી શકીએ. તો ઘટકો વિચારવા માટે ખૂણો ખબર હોવી જોઈએ. તો આ ખૂણો કેટલાનો હોય, 30 ડિગ્રી. કેવી રીતના 30 ડિગ્રી સાહેબ, એ પણ પ્રશ્ન થાય. ચોક્કસ. તો આ 60 છે, આ પણ 60 છે, તમે જાણો છો સમબાજુ ત્રિકોણ છે, અને આ મધ્યગા છે, એટલે 60 હોય તો આ 30 ને આ પણ 30. જો આ 30 હોય તો જો આ યુગ્મ કોણ બને છે, Z. આ 30 અને આ પણ 30, ખ્યાલ આવે છે, આ Z બને છે ને, તો આ 30 હોય તો આ પણ 30 યુગ્મ કોણ. તે જ પ્રમાણે અહીંયા પણ જુઓ મિત્રો, આવી રીતના Z બને છે. આ ટોટલ 60 હતો તો આ 30, આ 30 તો આ પણ 30. ઓકે, તો ખૂણો XGC અને X'GB 30 ડિગ્રીનો બનશે. ખ્યાલ આવી ગયો. તો આપણે આ જે બળ છે FGC અને FGB ના ઘટકો, ખૂણાની પાસેનો અને ખૂણાની સામેનો ઘટક, એટલે કે આ ઘટક આવશે. ખ્યાલ આવશે, વિચારી શકીએ. તો આ FGCનો ખૂણાની પાસેનો ઘટક લખી શકાય FGC cos 3 psi cap, અને ખૂણાની સામેનો ઘટક એટલે કે આ ઘટક આમ આવે, પણ આપણે આ લખીએ ને તો જો હું અહીં એરો મારીને બતાવ્યું છે FGC sin 30 - j cap. આ પ્લસ i cap છે, આ માઇનસ જે cap, કે પોઝિટિવ x, આ નેગેટિવ y. ઓકે, ખ્યાલ આવી ગયું, સમજાઈ ગયું. હવે તે જ પ્રમાણે FGB સદિશ
ની ખૂણાનો પાછળનો ઘટક શું થાય? જુઓ, આ બધા જે ગ્રીન કલરથી એરો હું આપ્યા છે તે ઘટકોના નામ દર્શાવવા માટે. FGB cos 30 માઇનસ આઈ, કેમ કે નેગેટિવ એક્સ. તે જ પ્રમાણે તેની સામેનો આ ઘટક, એકચ્યુઅલી આ ઘટક જો અહીંયા એરો માર્યો છે, FGB sin 30 માઇનસ જે, કેમ કે નેગેટિવ વાય. આ તમારી માહિતી માટે ફક્ત કે આ દ્વિપરિમાણના સદીશો એટલે ઘટકો વિચારી શકાય. એનો ઉપયોગ ક્યાં આવશે આગળ દાખલામાં, ત્યારે હું તમને કહીશ. ઓકે, ઘટકો આપણે ફક્ત માહિતી માટે જ અહીંયા હું તમને બતાવ્યા છે. ખ્યાલ આવી ગયો? ઘટકો એટલા માટે બતાવ્યા છે મિત્રો, કેમ કે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ મેળવીશું ત્યારે એકમ સદીશની જરૂર પડશે ને તે બળની દિશામાંનું, ત્યારે તે ઘટકો વિચારેલા હશે તો તમને થોડું મગજમાં ખ્યાલ આવશે. ઓકે, જ્યારે તેની જરૂર પડશે ત્યારે હું સમજાવીશ. હવે તમે જોઈ શકો છો, આકૃતિ બરાબર સમજી ગયા છો કે ત્રિકોણ ABCના શિરોબિંદુઓ પર સ્મોલ એમ દળના કણ, મધ્ય કેન્દ્ર પર 2m દળનો કણ. પહેલી વાત, પહેલો કેસ, G પર બાકી બધા કણોને લીધે લગતું બળ શોધીએ. તો પહેલાં શું કરીએ? સ્વતંત્ર બળો મેળવી લઈએ. સમપાત પ્રવાહનો સિદ્ધાંત ઉપયોગ કરીશું. ઓકે, કેમ કે કોઈ એક કણ પર બાકી બધાના લીધે લાગતું કુલ બળ, તો સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો. તો ચલો પહેલાં આપણે શું કરીએ? G પર લાગતા દરેક બળો શોધી લઈએ. તો એટલે તેના પહેલાં રકમમાં જે આપ્યું હતું કે અહીં AG BG CG બરાબર 1 મીટર, હું કંઈક R અંતર તેને નામ આપી દીધું છે. દરેક A થી Gનું, C થી Gનું, મધ્યગાઓનું જે અંતર આપણને આપ્યું છે એ AG BG CG બરાબર કંઈક R નામ આપી દીધું હું, બરાબર? R આપી શકો, L આપી શકો, ગમે તે આપી શકો. R બરાબર 1 મીટર. ઓકે, અને ખૂણો XGC ને X'GB 30 એ તો આપણે સમજીએ યુગ્મકોણ. આ XGC X'GB, ઓકે, એ તો યુગ્મકોણથી આપણે સમજ્યા એટલે ખ્યાલ આવે આપણને 30 ડિગ્રી છે. સમજાઈ ગયું મિત્રો? ઓકે, હવે કેસ નંબર 1, G પર, મધ્ય કેન્દ્ર G પરના 2m દળ પર કેપિટલ A પરના જે શિરોબિંદુ છે તેના પરના સ્મોલ m દળ વડે લાગતું બળ. પહેલાં શું કરીએ? દરેક શિરોબિંદુઓ પર રહેલા સ્મોલ m દળના કણ વડે લાગતા સ્વતંત્ર બળો મેળવી લઈએ. તો ચલો પહેલાં G પર A વડે, તો FGA, G પર A વડે, તો FGA લખતા આવડે ને, ઇઝ ઇક્વલ ટુ G 2m ઇન્ટુ m. G પર 2m દળ છે, A પર m દળ છે, એટલે G 2m ઇન્ટુ m ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર તો કેટલું ધાર્યું છે આપણે? જુઓ, R. અંતર તો કેટલું ધાર્યું છે? AG R. તો G 2m ઇન્ટુ m ડિવાઈડ બાય R² ઇન્ટુ દિશા. એની દિશા શું છે? એકમ સદિશ, એટલે કે બળની દિશા શું છે? તો જોઈ શકો છો મિત્રો, FG એ કઈ દિશામાં છે? પોઝિટિવ વાય. તો જે કેમ આવડી ગયું? ખ્યાલ આવે છે? કોઈ પણ સદિશ એટલે મૂલ્ય અને એકમ સદિશનો ગુણાકાર. તો આ તો શું દર્શાવે છે? મૂલ્ય. G 2m ઇન્ટુ m ડિવાઈડ બાય R², તો કોઈ નંબર જ છે ને મૂલ્ય, પરંતુ જે કેપ એની દિશા દર્શાવે છે કે પોઝિટિવ વાય એક્સિસ તરફ હશે. સમજી ગયા? આ એકમ સદિશ મહત્વનો છે. સમીકરણ 1, સ્વતંત્ર બળ મળી ગયો મધ્ય કેન્દ્ર G પર કણ A પરના દળ વડે લાગતું બળ. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. હવે B પરના સ્મોલ m દળ માટે, તો મિત્રો B પરના સ્મોલ m દળના કણ વડે G પરના 2m દળના કણ પર લાગતું બળ, એટલે આપણે જોઈ શકીએ છીએ કે B પરનો જે કણ છે G પરના કણને આવી રીતે આકર્ષશે. તેની દિશા શું હશે? જેના વડે હોય તેની તરફ, એટલે FGB સદિશ. અને દ્વિપરિમાણનો સદિશ છે એટલે પહેલાં માહિતી માટે આપણે જે ઘટકો વિચાર્યા છે તેના આ જે બે ઘટકો પડે છે x દિશામાં અને y દિશામાં, એમનો સરવાળો એટલે કે આ બળ મળે. એટલે માહિતી માટે ફક્ત લખ્યું છે FGB એ ઘટકોનો સરવાળો. આ જે બે ઘટકો આપણે વિચાર્યા ને, ઓકે, તો તેનો સરવાળો લખ્યું. આ ઘટકો એટલા માટે આપણે વિચાર્યા હતા જ્યારે હવે આપણે આ બળ જે મેળવીશું તેના અંદર એકમ સદિશ નક્કી કરવામાં તકલીફ પડે નહીં. ચાલો, તો હવે આપણે બળ શોધીએ. તો G પરના કણ પર B પરના સ્મોલ m દળ વડે, તો કોના વડે છે? B. કોના પર છે? G. તો પર વડેનો કોન્સેપ્ટ વાપરો. તો G પર B વડે, તો FGB સદિશ બરાબર G 2m ઇન્ટુ m. G પર તો 2m દળ છે ને, અને B પર m, એટલે G 2m ઇન્ટુ m ડિવાઈડ બાય અંતર તો કેટલું? જુઓ, AG BG CG બરાબર R ધાર્યું છે. આ બધા જ જે અંતરો છે R ધાર્યા છે, એટલે ડિવાઈડ બાય R². આ મહત્વની વાત છે. હવે એકમ સદિશ જે હશે એ શું હશે? તો મિત્રો FGB સદિશ બરાબર G 2m ઇન્ટુ m ડિવાઈડ બાય R². એ તો શું થયું? ફક્ત આ FGB સદિશનું મૂલ્ય, પણ એની દિશા શું? એની દિશામાંનો એકમ સદિશ શું? તો આ તો દ્વિપરિમાણનો સદિશ હોવાથી x દિશામાંનો ઘટક પ્લસ y દિશામાંનો ઘટક. એકમ સદિશ ને x દિશામાંનો ઘટક શું આવે? -i cos 30, કેમ કે જુઓ નેગેટિવ x છે અને આ પણ નેગેટિવ y છે, તો -i cos 30 - j sin 30, -i
કેમ કે નેગેટિવ એક્સ માઇનસ જે કેપ એટલે નેગેટિવ વાય, જોઈ શકો છો ને આપણે નેગેટિવ વાય છે, તો માઇનસ જે કેપ સાઇન 30 આ થયો FGB સદિશની દિશામાંનો એકમ સદિશ. એટલા માટે જો આ બળ હું સદિશ સ્વરૂપે કેમ લખ્યું છે જોઈ શકો છો તમે, આ તેના એકમ સદિશ. ખ્યાલ આવે છે? માહિતી માટે ખ્યાલ આવે એટલા માટે. ઓકે, સમીકરણ નંબર 2. તો આ શું મળ્યું? FGB સદિશ, તેને સદિશ સ્વરૂપે રજૂઆત. બી પરના સ્મોલ એમ દળ વડે જી પરના 2m દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. સમીકરણ 2 સ્વતંત્ર સ્વરૂપે મળી ગયું. ત્રીજો કણ બાકી છે. સી પર, સીના જે શિરોબિંદુ છે તેના પર રહેલો સ્મોલ એમ દળના કણ વડે હવે જી પરના મધ્ય કેન્દ્ર જી પરના 2m દળના કણ પર લાગતું બળ બાકી છે, એ શોધીએ. હવે તે જ પ્રમાણે સી પરના સ્મોલ એમ દળ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, કોના પર? જી પરના 2m દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો એને પણ આપણે જોઈ શકીએ છીએ FGC. સી વડે એટલે તેની તરફ FGC, આ સી પરનું એમ દળ છે એ આકર્ષે આવી રીતના, એટલે FGC દિશા તો હવે તમે ખ્યાલ આવશે જ ને, આકર્ષી પ્રકારનું નેચર. FGC એ પણ દ્વિપરિમાણનો સદિશ છે, એના પણ આપણે આ બે ઘટકો વિચાર્યા. જો એક દિશામાંનો ઘટક FGC cos 30 i કેપ અને y દિશામાંનો ઘટક જુઓ મિત્રો, આ દર્શાવ્યું છે FGC sin 30 માઇનસ જે કેપ. ખ્યાલ આવશે? તો તેને પણ સદિશ સ્વરૂપે લખી શકાય. FGC સદિશ બરાબર FGC cos 30 i કેપ એક દિશામાંનો ઘટક પ્લસ FGC sin 30 માઇનસ જે કેપ y દિશામાંનો ઘટક. આ શું મળ્યું આપણને? FGC સદિશ જે બળ છે તેના બે ઘટકો x અને y દિશામાંના ઘટકોનો સરવાળો, એટલે કે FGC સદિશ. પરંતુ આપણને તો ગુરુત્વાકર્ષણ બળની જરૂર છે, તો ગુરુત્વાકર્ષણ બળના સૂત્ર પરથી ગુરુત્વાકર્ષણ બળનો આપણે સદિશ સ્વરૂપ જાણીએ છીએ ને, FGC સદિશ એટલે કે G પર C વડે, તો G પરના 2m દળ પર C પરના સ્મોલ m દળ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે FGC સદિશ C વડે, એટલે C ની તરફ હોય ને મિત્રો, C પરનો દળ શું કરશે? આવી રીતના એને ખેંચશે ને, ખ્યાલ આવશે? આકર્ષી પ્રકારનું. એટલે FGC સદિશ બરાબર ગુરુત્વાકર્ષણ બળના સૂત્ર પરથી G 2m into m, એટલે કે G પરનો 2m C પરનો m, તો G 2m into m ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર કેટલું? આ અંતર કેટલું છે? GC આપણે તો આ ધાર્યું છે. ઓકે, તો G 2m into m ડિવાઈડ બાય r સ્ક્વેર અને આ છે એકમ સદિશ. ફરીથી એકમ સદિશ આવ્યો. તો મિત્રો FGCનો x દિશામાંનો ઘટક અને y દિશામાંના એકમ સદિશના ઘટકોનો સરવાળો. તો x દિશામાંનો જો છે પોઝિટિવ x છે, પરંતુ y છે નેગેટિવ, એટલે લખીશું i કેપ cos 30 માઇનસ જે કેપ sin 30 એકમ સદિશો છે. ખ્યાલ આવે છે? એકમ સદિશનો સરવાળો. FGC સદિશની દિશામાંનો એકમ સદિશ x દિશામાંનો ઘટક અને y દિશામાંના ઘટકનો સરવાળો, કેમ કે દ્વિપરિમાણનો સદિશ છે, એટલે i કેપ cos 30 માઇનસ જે કેપ sin 30 માઇનસ જે કેમ નેગેટિવ y છે ને, એટલા માટે આ બળ અને સદિશ સ્વરૂપે કેમ લખ્યું ત્યાંથી તમે સમજી શકો. જુઓ cos 30 i કેપ sin 30 માઇનસ જે કેપ. ખ્યાલ આવશે? એટલે બળના સદિશ સ્વરૂપ એટલા માટે જ હું તમને આગળ કહ્યું હતું મિત્રો કે તમને માહિતી માટે કહું છું. બળના ઘટકો એટલા માટે જ આપણે વિચાર્યા હતા કે એકમ સદિશ જ્યારે લખવાનું આવે ત્યારે તમને સરળતા રહે. તો આ જે હતા બધા જ આપણે શું કર્યા મિત્રો? સ્વતંત્ર બળો શોધ્યા. G પર રહેલા 2m દળના કણ પર બાકી બધા જે શિરોબિંદુ A, B અને C હતા તેમના પર રહેલા સ્મોલ m દળના કણ વડે લાગતા સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળ આપણે મેળવ્યા. FGA એટલે કે G પર A વડે, FGB એટલે કે G પર B વડે અને FGC એટલે G પર C વડે. ખ્યાલ આવે છે? સ્વતંત્ર બળો મળી ગયા. હવે શું કરવાનું? સંપાતપણાના સિદ્ધાંત મુજબ સદિશ સરવાળો. તો G પરના 2m દળ પર લાગતું પરિણામી કુલ ગુરુત્વાકર્ષણ બળ મળી જાય. તો મિત્રો હું લખી શકું કે હવે સમીકરણ 1, 2 અને 3 જે મને મળ્યા છે તેમના પરથી G પર એટલે કે મધ્ય કેન્દ્ર પર રહેલા 2m દળના કણ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ મળી જશે. એટલે કે આ બધાનો સદિશ સરવાળો FGA પ્લસ FGB પ્લસ FGC કરીશ તો મળી જશે. તો આપણે હવે તેને મેળવી લઈએ. ઓકે, તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ હવે આપણે મધ્ય કેન્દ્ર G પર રહેલા 2m દળના પદાર્થ પર શિરોબિંદુ A, B અને C પર રહેલા સ્મોલ m દળના કણો વડે લાગતું પરિણામી બળ, એટલે કે દરેક કણો વડે લાગતા સ્વતંત્ર
ગુરુત્વાકર્ષણ બળોનો સદિશ શું કરવાનું છે મિત્રો? આપણે સરવાળો. આપણે સ્વતંત્ર બળ તો શોધ્યા જ ને. FGA શોધ્યો, FGB અને FGC, એટલે કે G પર A વડે, G પર B વડે અને G પર C વડે આ ત્રણેય શિરોબિંદુઓ પર રહેલા સ્મોલ m દળના કણો વડે 2m દળ એ G પર રહેલો છે તેના પર લાગતા બળો મેળવી લીધા છે. હવે આપણે તો શું કરવાનું છે? અહીંયા સદિશ સરવાળો સંપાત પ્રમાણ સિદ્ધાંત મુજબ. તો FG સદિશ એટલે કે G પર રહેલા 2m દળ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ FG સદિશ ઇઝ ઇક્વલ ટુ FGA સદિશ પ્લસ FGB સદિશ પ્લસ FGC સદિશ. સમજાઈ ગયું? દરેક બળોનો સ્વતંત્ર સરવાળો સંપાત પ્રમાણનો સિદ્ધાંત વાપર્યું છે મિત્રો, ધ્યાન રાખજો. તો હવે આ FGA, FGB ને FGC તો આપણે મેળવી જ લીધા છે. સમીકરણ 1, 2 અને 3 અહીંયા આપણે લખ્યું પણ છે. ઓકે, તો કિંમત જ મૂકવાની બાકી. તો FG સદિશ બરાબર. હવે મિત્રો એક સ્ટેપ બચાવતા જોઈ શકો છો કે FGA, FGB અને FGB અને FGC ત્રણેયમાં એક વસ્તુ કોમન છે. G2mm ડિવાઇડ બાય r2, G2mm ડિવાઇડ બાય r2, અહીંયા પર G2mm ડિવાઇડ બાય r2. ત્રણેયના મૂલ્યો સમાન. કેમ? દળ સમાન, વચ્ચેનો G કેન્દ્ર પર રહેલો દળ પણ સમાન. તો બધા જ બળોનું મૂલ્ય તો સમાન હોય, દિશા જુદી જુદી હોય. મૂલ્યો તો કેવા છે? જો સમાન છે. આ પદ તો મૂલ્ય જ દર્શાવે છે ને, પહેલા પદ તો બરાબર આ દિશા દર્શાવે છે બરાબર. તો મૂલ્યો સમાન છે એટલે આપણે એને શું કરીએ? કોમન. તો G2mm ડિવાઇડ બાય r2. હવે શું વધ્યું? દિશાઓ એટલે કે એકમ સદિશો. પહેલામાંથી J કેપ લખ્યું મિત્રો બ્રેકેટમાં J કેપ. બીજામાં શું છે? -I cos 30 - J sin 30 એટલે -I cos 30 - J sin 30. ત્રીજામાં શું છે? +I cos 30 - J sin 30 એટલે કે +I cos 30 - J sin 30. શું કર્યું આપણે? ત્રણેયનો સદિશ સરવાળો કરી રહ્યા છે. તેમાં મૂલ્યો સમાન છે એટલે કે જોઈ શકો છો G2mm ડિવાઇડ બાય r2, અહીંયા પણ G2m × m ડિવાઇડ બાય r2, અહીંયા પણ G2m × m ડિવાઇડ બાય r2 કોમન હતા એટલે આપણે શું કર્યું? કોમન. બાકી શું વધ્યા? એકમ સદિશો એટલે કે તેમની દિશાઓ. અને આપણે શું લખ્યા? બ્રેકેટમાં અલગ અલગ જે હતા ચિહ્નો સાથે લખી દીધા. બરાબર છે. હવે શું કરવાનું? સાદુરૂપ આપીએ. જુઓ -I cos 30, અહીંયા છે +I cos 30, કેન્સલ. ખ્યાલ આવશે? વચ્ચે શું? J કેપ માઇનસ -J sin 30 અને -J sin 30 એટલે -2J કેપ sin 30. ખ્યાલ આવશે? આ પદ તો એમનું એમ જ ને. તો FG સદિશ બરાબર G2m × m. હવે કે સાહેબ છેદમાં r2 કઈ ગયો? એ ખ્યાલ નથી મિત્રો. AG, BG, CG બરાબર આપણે r બરાબર 1 મીટર રકમમાં છે જ ને. અંતર તો દરેકના શું છે? 1 મીટર. હવે 1નો વર્ગ કરો કે 1નો ઘન કરો, ગમે તે કરો. r2 એટલે 1નો સ્ક્વેર, 1નો વર્ગ એટલે 1 લખવાના કોઈ ફરક પડતો નથી. એટલે r2 1 થઈ ગયું છે. ખ્યાલ આવી ગયો? r શું હતો? 1. દરેકના અંતરો, આ બધા અંતરો છે આપણે આગળ ચર્ચા કરી છે, 1 મીટર છે. ઓકે, r2 1 થઈ ગયું, લખવાની જરૂર નથી. વધ્યું -J કેપ -2J કેપ sin 30. આ તો તમને સમજાવ્યું છે. હવે આગળ વધીએ તો FG સદિશ બરાબર G × 2m × m કૌંસમાં -J કેપ -2J કેપ એમના એમ, પરંતુ sin 30 ની કિંમત 1/2. sin 30 ની કિંમત 1/2. 2 થી 2 કેન્સલ એટલે વચ્ચે શું? J કેપ. બરાબર. એટલે FG સદિશ બરાબર આ પદ તો એમનું એમ જ છે G2m × m કૌંસમાં J કેપ માઇનસ આ 2 અને 2 કેન્સલ થઈ ગયા હતા એટલે J કેપ. સમીકરણ નંબર 4. આ સમીકરણને હું નંબર 4 આપ્યું છે કારણ એ છે કેસ નંબર 2 માં તે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે. આપણી આ જે સંપૂર્ણ ગણતરી હતી હવે કેસ નંબર 2 માં ફરીથી ના કરવી પડે, એ ગણતરી બચી જશે. કારણ કે કેસ નંબર 2 તમને ખ્યાલ જ છે, ફક્ત એ પરનો દળ બમણો કરવાનો છે. હું તમને ત્યાં બતાવીશ. ફક્ત ત્યારે આ સમીકરણ 4 આપ્યું છે, કેમ એનું કારણ આપ્યું. ઓકે, હવે FG સદિશ બરાબર તો શું થઈ જશે? 0. કારણ J કેપ - J કેપ 0, સંપૂર્ણ પદ ગુણાકારમાં છે, જોઈ શકો છો, એટલે જવાબ 0. FG સદિશ બરાબર 0. એટલે મધ્ય કેન્દ્ર G પર રહેલા 2m દળના કણ પર બાકીના શિરોબિંદુઓ જે A, B, C પર રહેલા સ્મોલ m દળના કણો હતા તેના વડે લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ આપણને શું મળી ગયું છે? 0. એટલે પહેલા કેસનો જવાબ આવી ગયો. સંપાત પ્રમાણના સિદ્ધાંત મુજબ આપણે જવાબ લઈ આવ્યા, FG સદિશ બરાબર 0. ઓકે, હવે બાકી છે કેસ નંબર 2. કેસ નંબર 2 શું હતું મિત્રો? જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરીએ, એટલે કે સ્મોલ m હતું, બમણું કરીએ તો 2m થાય. તો 2m કરતાં જો શિરોબિંદુ A પરનું દળ જે m હતું એને આપણે બમણું કરીએ એટલે કે 2m કરીએ તો આ મધ્ય કેન્દ્ર G પર રહેલા 2m દળના કણ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શું હશે? એટલે કે બાકી બધું તો એમનું એમ જ છે. B પર એમ છે, C પર પણ એમ જ દળ છે, ફક્ત
એ પર દળ બમણું કરીએ છીએ, ફક્ત એ પર. ઓકે, તો ફરીથી આ બધું જ કરવું પડે. તો આ બધી ગણતરીમાંથી બચવા માટે આ સમીકરણ 4 ને હું તમને કહ્યું ને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે. તો જો શું કરું છું હું, તો સમીકરણ 4 પરથી શું કરી શકાય, જે પ્રથમ પદ છે તેમાં હું એમની જગ્યા પર ડાયરેક્ટ 2m કરી દઉં, કેમ કે બાકી બધી ગણતરી એમની એમ રહેશે. પ્રથમ પદ જે છે, આ પ્રથમ પદ એટલે આ જેકેપની વાત છે. આ જેકેપ જુઓ, આ જેકેપ, આ જેકેપ, આ બધું જેકેપ ઉપર જાઓ તો એ જેકેપ કોના માટે છે, એફજીએ નો જેકેપ છે. એટલે ફક્ત અહીંયા જ એમની જગ્યા પર 2m કરવાનું છે. ખ્યાલ આવશે? એટલે ફક્ત પ્રથમ પદમાં જ એમની જગ્યાએ હું 2m કરીશ. બાકી દ્વિતીય પદમાં જે કેપ હતો એ સાદુરૂપથી મળતો છે, બરાબર. એટલે આપણે દ્વિતીય પદને છંછેડીશું નહીં, પ્રથમ પદની જ વાત કરીશું. કેમ કે પ્રથમ પદમાં જે કેપ છે એ તમે ઉપર જશો જોશો, આ જે કેપ ક્યાંથી આવ્યું, એફજીએમાંથી, જેમાં એ શિરોબિંદુ એની વાત છે, તો એમાં જે આ દળ એમ છે હવે એને 2m કરવાનું છે. એટલે આ બધી ગણતરીથી બચવા માટે સમીકરણ 4ના પ્રથમ પદમાં જે કેપ છે એ શિરોબિંદુ માટેની જે વાત છે તે વાતમાં આપણે જે કેપ છે એ શિરોબિંદુ એ માટેની વાત કરી રહ્યો છે. એટલે આપણે શું કરીશું, ફક્ત ત્યાં એમની જગ્યા પર 2m કરીશું. ક્યારે? પરંતુ આ G2m × એમને અંદર ગુણ્યા પછી, કેમ કે દળ તો ત્યારે જ આવશે ને. તો આપણે FG સદિશ બરાબર સમીકરણ 4 પરથી આ G2m × એમને અંદર ગુણીશું. એટલે G2m × એમ શું થઈ જશે હવે, 2m જેકેપ માઇનસ દ્વિતીય પદમાં કશું ફેર નથી, એમનું એમ G2m × એમ જેકેપ. કેમ કે દ્વિતીય પદ પ્રથમ પદ માટે કશું સૂચવતો નથી, એ માટેની કોઈ માહિતી દ્વિતીય પદમાં નથી. એ તો B અને C ના સાદુરૂપથી મળતું આ બધું પદ છે. ખ્યાલ આવશે? ઓકે. હવે મિત્રો જુઓ, ખ્યાલ આવી ગયો હશે કે એ પરનું દળ બમણું કર્યું છે. સમીકરણ 4માં જે પ્રથમ પદ હતો આ જેકેપ આની અંદર ગુણીએ તો પ્રથમ પદ થાય, માઇનસ આના સાથે પણ ગુણાય એટલે દ્વિતીય પદ થાય. પ્રથમ પદ આપણને એ શિરોબિંદુ એ માટેની માહિતી આપે છે. એટલે દળ બમણો કરતાં આપણને ડાયરેક્ટલી આ બધી ગણતરીઓમાંથી આપણે મુક્ત થઈ ગયા અને આપણે જવાબ લાવવા માટે કેપેબલ થઈ ગયા. તો FG સદિશ બરાબર ગુણાકાર કરો તો 2 × 2 4, તો 4gm² m × mm² જે કેપનો જે કેપ માઇનસ 2gm × mm² જે કેપ. ખ્યાલ આવશે? તો FG સદિશ બરાબર 4gm² જે કેપ માઇનસ 2gm² જે કેપ. કેટલું જવાબ આવે? 4 - 2 2. તો FG સદિશ બરાબર 2gm² જે કેપ. આ થઈ ગયું કુલ પરિણામી બળ. જ્યારે શિરોબિંદુ એ પરનું દળ બમણું કરીએ ત્યારે મધ્યકેન્દ્ર G પર રહેલા 2m દળના કણ પર લાગતું પરિણામી બળ બાકી બધા જ કણોના લીધે લાગતું પરિણામી બળ આપણને મળી ગયું. અહીં પણ સંપતપણાનો સિદ્ધાંત વાપર્યો છે, પરંતુ આ બધી જે ગણતરી હતી એ હવે કરવી પડી નથી, કારણ સમીકરણ 4 ને આપણે શું કરી દીધું, ઇમ્પોર્ટન્સ આપી દીધું. સમીકરણ 4માં પ્રથમ પદ હતો જે કેપ એ શિરોબિંદુ એની વાત કરતો હતો. જુઓ ઉપર સુધી જાઓ, ખ્યાલ આવે છે? શિરોબિંદુ એ વડે લાગતા બળની વાત હતી ત્યાં, એટલે ત્યાં જ ફક્ત આપણે દળ બમણો કરી દીધો. એટલે આપણે શું કોની ગયું જવાબ. એટલે આ તો ભાઈ પદ્ધતિ છે, તમે ફરીથી પણ ગણિત સંપૂર્ણ કરી શકો છો, જવાબ લાવી શકો છો. પરંતુ હવે 3 માર્ક્સમાં પૂછાતા દાખલા માટે આટલું બધું કરવા જાઓ તો અડધો સમય તો ત્યાં જ જતો રહ્યો. એટલે જેમ બને તેમ દાખલાને નાનું કરવાનો પ્રયત્ન કર્યું અને આપણે આવી રીતના ગણી શક્યા. આ હતી NCERTની રીત, આપણી પુસ્તકમાં આપેલી રીત. હવે આ દાખલાને સિમ્પલ નાના કોન્સેપ્ટથી હું અહીંયા જ ઊભા રહીને તમને કહી દઉં કે આ જવાબ કેવી રીતના આવશે. ચોથા ચેપ્ટરને અનુલક્ષીને સદિશ ભણ્યા છો, ત્યાં સદિશના નિયમો દરેક તમે જાણો છો. ચોથો ચેપ્ટર લગભગ પતી જ ગયો છે. ત્યાં તમે સદિશ વિશે દરેક માહિતી મેળવી છે. સદિશના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ જોયું છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોયો છે, બરાબર છે. બધી જ રીતો તમે જાણો છો. તો એ સદિશની દરેક માહિતી જો તમારા પાસે હશે તો આ જે દાખલો આટલું મોટું તમે કરીને ગણ્યો છે તેને એકદમ સિમ્પલ શોર્ટ રીતથી પણ ગણી શકો. તો એ શું છે એની માહિતી હવે તમને હું આપું સરળ રીત. ઓકે, ચાલો. તો હવે મિત્રો જે ઉદાહરણ 8.2 છે તેને સિમ્પલ ટ્રીકથી આપણે સદિશોના નિયમ પરથી સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પરિણામી સદિશનું મૂલ્ય તમે ચોથા ચેપ્ટરમાં શોધતા શીખ્યા છો. સબાચરની રીત છે, ત્રિકોણની રીત છે, સદિશો માટેના ઘણા બધા નિયમો છે, આમ તેમ બધું જ તમે ચોથા ચેપ્ટરમાં શીખ્યા છો મિત્રો. તો જે વેક્ટરનો જે ટોપિક છે, ચોથો ચેપ્ટર છે, જે સદિશ વિશેની માહિતી છે એ તો તમને છેક સુધી કામ લાગવાનું છે મિત્રો.
તો એના બધા કન્સેપ્ટ જો તમારા મગજમાં ક્લિયર હશે તો મિત્રો ઘણા બધા દાખલાઓ તમે સરળતાથી ગણી શકશો. તો આપણે જોઈએ આ જ દાખલાના અંદર આપણે સદીશની મદદથી કેવી રીતના સરળતાથી જવાબ લાવી શકીએ. તો હવે તમે જાણો છો આકૃતિ વિશે પણ તમને સમજણ છે, રકમ તમને ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ A, B અને C પર સ્મોલ m દળ છે, મધ્ય કેન્દ્ર G પર 2m દળ છે. આ બધું જ ખ્યાલ છે. આ બળો કેવી રીતના લાગે છે, FGA, FGB ને FGC બધું જ ખ્યાલ છે, બરાબર છે. હવે ફક્ત હું તમને એ ટ્રીક બતાવું છું કે સદીશની રીતે આપણે કેવી રીતના સોલ્વ કરી શકીએ. તો આ સમબાજુ ત્રિકોણમાંથી હું એક ભાગને અહીં કોપી કરી છે, જોઈ શકો છો કે જે 2m દળનો કણ છે જે મધ્ય કેન્દ્ર G પર રહેલો છે તેના પર લાગતું કુલ પરિણામી બળ આ દરેક દળ વડે આપણે શોધવાનું હતું. તો એ કયા બળો છે, એમની દિશા શું છે, જે અહીંયા આપણે શીખ્યા છે એને અહીંયા હું ફરીથી ડ્રો કરી છે. જુઓ, તો આ મધ્ય કેન્દ્ર G પર રહેલું 2m દળ છે, આ દરેક શિરોબિંદુઓ પર રહેલા દળ છે અને એમના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ જે 2m દળના કણ પર લાગતું એ કણના લીધે FGA સદીશ અહીંથી જ બેઠું ત્યાં આપણે કોપી કરી છે, બરાબર. FGA સદીશ છે, FGB સદીશ છે, FGC સદીશ છે. ક્લિયર? હવે મારે જો કુલ પરિણામી બળ આ ત્રણેય જે બળો છે તે ત્રણેય બળોનું અહીંયા પરિણામી બળ આ 2m દળના કણ પર લાગતું મારે મેળવવું છે. તો જો સદીશોનો કન્સેપ્ટ યુઝ કરું તો પરિણામી સદીશનું મૂલ્ય જે સબાચની રીત તમે ભણ્યા છે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પરિણામી સદીશનું મૂલ્ય મેળવી શકાય આપણે જાણીએ છીએ. તો પહેલાં કોઈ પણ બે સદીશના પરિણામી સદીશનું મૂલ્ય મેળવી લઈશું, ત્રણેયમાંથી કોઈ પણ બે, અને પછી બાકી બધું તેના સાથેનું પરિણામી સદીશનું મૂલ્ય મેળવીએ તો જવાબ મળી જાય. ખ્યાલ આવી ગયો ને? સબાચનો નિયમ યાદ છે દરેકને? તો હું શું કરીશ કે આ જે FGB સદીશ અને FGC સદીશ છે તેનું પરિણામી સદીશનું મૂલ્યનું જે સૂત્ર હતું ને સબાચનું તેના ઉપરથી મેળવી શકું છું. પરંતુ એમાં ફરીથી શોર્ટકટ જોઈ શકો છો કે અહીંયા દરેક સદીશો વચ્ચેનો જે ખૂણો છે 120 ડિગ્રીનો થાય. સિમ્પલ છે, કેમ કે સમબાજુ ત્રિકોણ છે. આ 60 ડિગ્રી તો આ 120 જ થાય. એ પણ ગણિતનો નિયમ છે. અથવા તો ના ખ્યાલ આવે તો આ 60 છે મિત્રો, બરાબર છે. આ પણ 60 છે, આ પણ 60 છે, બરાબર. તો આ જો 60 હોય સંપૂર્ણ તો આ 30, આ 30, આ 30 થાય. તે જ પ્રમાણે આ 30, આ 30, આ 30, તો 30 ને 30 60 એટલે 30 ને 30 60 થાય. તો ત્રિકોણનો ત્રણેય ખૂણોનો સરવાળો 180 થાય ને, તો આ 30 ને 30 60 થાય. તો આ ખૂણો વધ્યો કેટલાનો? 120. તે જ પ્રમાણે અહીંયા પણ 120, અહીંયા પણ 120. સિમ્પલ. ગણિતના ઘણા બધા નિયમો છે, તેના ઉપર તમે નક્કી કરી શકો છો કે આ ખૂણા 120 ડિગ્રીના છે, કેમ કે સબાચ છે. ખ્યાલ આવશે? તો સબાચ હોવાથી આ 120, આ 120, આ 120. તો વધુ સરળતા થઈ ગઈ કે આ બંને સદીશોનો પરિણામી સદીશ જો મારે મેળવવું છે તો વધુ સિમ્પલ થઈ ગયું કે જો બે સમાન મૂલ્યના સદીશો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો હોય તો તેના પરિણામી સદીશનું મૂલ્ય તે બેમાંથી કોઈ પણ એક સદીશના મૂલ્ય જેટલું હોય. આ તો નિયમ છે, આપણે જાણીએ છીએ, ચોથા ચેપ્ટરમાં ભણ્યા છે. ખ્યાલ આવે છે? જો ના ખ્યાલ હોય તો એ પણ સમજી લેજો. જો બે સદીશોનું મૂલ્ય સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો હોય તો તેના પરિણામી સદીશનું મૂલ્ય પણ તે બંનેમાંથી કોઈ એકના મૂલ્ય જેટલું હોય. હવે આ બંને સદીશનું મૂલ્ય તો સમાન જ છે ને, ત્રણેય સદીશોના મૂલ્ય સમાન છે. FGA, FGB અને FGC ત્રણેય સમાન છે, કારણ ત્રણેય પણ સ્મોલ m દળ છે અને ત્રણેય વડે ક્યાં લાગે છે? 2m દળના કણ પર બળ લાગે છે. એટલે બળ કેવું હશે? ગુરુત્વાકર્ષણ બળ સમાન હશે. એટલે અહીં જે છે મિત્રો, અહીં FGA જે છે તેનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ FGBનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ FGCનું મૂલ્ય. મતલબ કે દરેક બળ કેવા છે? સમાન છે, આપણે જાણીએ છીએ. હવે FGB સદીશ અને FGC સદીશનું પરિણામી સદીશ સબાચેની રીતે કેવી રીતના મળશે? તો એનું પરિણામી સદીશ મિત્રો અહીંયા આવી રીતના તમે મેળવી શકો છો. આ પરિણામી સદીશ કંઈક આવી રીતના આવશે ને સબાચેની રીતે. ઓકે, સબાચેની રીતે આ બે સદીશોની પૂછ ભેગી થાય છે, તેમાંથી આ બંને પરથી આપણે આમ દોરીશું બે સદીશો બીજા અને તેના શીર્ષ સાથે આપણે મેળવી દઈશું. આ સબાચેની રીત છે. ખ્યાલ આવે છે ને? તો સબાચેના નિયમ પરથી આ બંને સદીશોનો પરિણામી સદીશ આ મળશે આપણને. તેને આપણે નામ આપીશું F રિઝલ્ટન્ટ, એટલે કે પરિણામી સદીશ, FR સદીશ. આ બંનેનું પરિણામી સદીશ. તેનું મૂલ્ય કોના જેટલું થશે? બંનેમાંથી કોઈ એકના મૂલ્ય જેટલું. ખ્યાલ આવશે? એટલે કે FRનું મૂલ્ય FGB જેટલું પણ થાય કાં તો FGC જેટલું પણ થાય. એટલે આપણે લખી શકીએ કે FR તો શું છે? FRનું મૂલ્ય એટલે સદીશ લખવાનું નહીં. FR જે છે એ તો FGB જેટલું પણ થઈ શકે અને FGC જેટલું પણ થઈ શકે. ખ્યાલ આવી ગયો મિત્રો? સમજાઈ ગયું? તો આપણને FR મળી ગયું છે, પરિણામી સદીશ. હવે આ પરિણામી સદીશ અને બાકી કયો વધ્યો? FGA સદીશ. આ ત્રીજા નંબરનો સદીશ વધેલો છે ને, આ બંનેનું પરિણામ મેળવી લીધું. હવે તેમના પરિણામી સાથે FGA સદીશનું પરિણામ નું શું કરીશું? સબાચનના નિયમથી આપણે જો પરિણામી સદીશ શોધવું હોય તો મળે.
તો કે ના, કારણ શું છે, બંને સદીશો હવે આપણે જોઈ શકીએ છીએ કે એફજીબી અને એફજીસીનો જે પરિણામી સદીશ એફઆર સદીશ અને આપણો જે બાકી એક વધેલો જે બળ છે એફજીએ સદીશ, બંને એકબીજાના ઓપોઝ છે. બંને વચ્ચેનો ખૂણો કયો છે? 180 ડિગ્રી. બરાબર. એફજીબી અને એફજીસી સદીશનો પરિણામી સદીશ એફઆર અને એફજીએ વચ્ચેનો આ ખૂણો કેટલો રચાય છે? સંપૂર્ણ. આ જે સંપૂર્ણ ખૂણો છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ ખૂણાની હું વાત કરું છું. કેટલો છે? 180 ડિગ્રી. આ સંપૂર્ણ ખૂણો 180 ડિગ્રી છે. એનું મતલબ એવું થયું કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય તો બંને સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદીશ થયા. એટલે કે એફજીએ સદીશ અને એફઆર સદીશ તો પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના સદીશો થયા. કારણ કે એફઆરનું મૂલ્ય એ જ એફજીબીનું મૂલ્ય છે, એ જ એફજીસીનું મૂલ્ય છે, અને એફજીબી એફજીએ અને એફજીસી તો સમાન છે. એટલે કે એફજીએ પણ એફઆરને બરાબર જ થયું. એનો મતલબ આપણે એમ લખી શકીએ કે એફઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફજીએ, સમાન મૂલ્ય પરંતુ વિરુદ્ધ દિશા. એમ માનાંકમાં પણ તમે લખી શકો, મોડ ઓફ એફઆર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એફજીએ સદીશ. એટલે કે પરિણામી સદીશ અને એફજીએ સદીશ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો એફ નેટ એટલે કે પરિણામી આ જી પર રહેલા 2m દળ પર લાગતું પરિણામી બળ એટલે કે એફ નેટ કેટલું મળશે આપણને? 0. કેટલું મળશે? 0. કારણ કે આ જો 10 ન્યૂટન હોય તો આ પણ 10 ન્યૂટન હોય તો પરિણામી સદીશનું મૂલ્ય શું થઈ જાય? બંનેની બાદબાકી 10 - 10 એટલે કે આ 2m દળ પર લાગતું પરિણામી બળનું મૂલ્ય થઈ જશે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવશે મિત્રો? તો આવી રીતના સદીશનો ઉપયોગ કરી, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી તમે આ 2m પર લાગતો પરિણામી બળનું મૂલ્ય 0, જે અહીંયા તમે શોધ્યું એફજી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે અહીં એફ નેટ કુલ બળ જી પર લાગતું 0. જો અહીં ફક્ત 2 સ્ટેપમાં પતી ગયું. આ કેટલો મોટો દાખલો થયો હતો આપણે ઘણી ખ્યાલ આવે છે. એટલે સિમ્પલ 2 સ્ટેપમાં જવાબ આવી ગયો. સબાચારની રીત આવડવી જોઈએ. આ ત્રણેય સદીશો છે એફજીએ, એફજીબી અને એફજીસી, તો આપણે આકૃતિ પરથી ખ્યાલ જ છે. કોઈ પણ બે વચ્ચેનો પરિણામી સદીશ એ ત્રીજા સાથે તો કેવો છે? પરસ્પર વિરુદ્ધ, એટલે એકબીજાની અસર નાબૂદ કરે છે. સિમ્પલ. એટલે એફ નેટ બરાબર 0. મધ્ય કેન્દ્ર જી પર રહેલા 2m દળના કણ પર લાગતું પરિણામી બળ 0. પતી ગયું. આ પહેલો કેસ સોલ્વ. કેસ નંબર એ સોલ્વ. 2 સ્ટેપમાં, ફક્ત 2 સ્ટેપમાં. હવે રહ્યો કેસ નંબર બી. કેસ નંબર બી શું હતો કે જો એ પરનો દળ બમણો કરવામાં આવે તો ફરીથી આ 2m દળના કણ પર લાગતું પરિણામી બળ શોધો. મતલબ કે ફક્ત એ પરનું દળ બમણું કરવાનું છે. આ પરિસ્થિતિ એ છે એમને એમ છે, એટલે કે આ પરિણામી સદીશ પર કોઈ ફરક પડવાનો નથી. ફરક પડશે તો ક્યાં પડશે? હવે આ 10 ન્યૂટન હશે તો આ 10 ન્યૂટન નહીં હોય, કેમ કે એનું દળ કંઈક વધી ગયું છે, બમણો થઈ ગયું છે. એટલે આપણે શું કરીએ? આનું પણ મૂલ્ય શોધી લઈએ અને આનું પણ મૂલ્ય શોધી લઈએ. પછી બંને પરસ્પર વિરુદ્ધ છે એટલે કે બાદબાકી કરીને જે જવાબ મળે એ આપણે નક્કી કરી લઈશું. બરાબર. તો એફઆર સદીશનું મૂલ્ય કોના જેટલું થાય? એફઆર સદીશ તો જોઈ શકો છો, એફઆર સદીશનું મૂલ્ય તે એફજીબી સદીશ અને એફજીસી સદીશના મૂલ્ય જેટલું થાય. મતલબ કે એફઆરનું મૂલ્ય આપણે મેળવી શકતા નથી, કારણ અહીં દળ છે પણ અહીંયા કંઈક દળ વિશે માહિતી છે નહીં. પરંતુ આનું મૂલ્ય તો મેળવી શકીએ ને, કેમ કે અહીંયા પણ દળ છે, અહીંયા પણ દળ છે. તો ગુરુત્વાકર્ષણ બળના સૂત્ર પરથી આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે? F બરાબર G(m1m2/r²). તો આપણે જો એફઆરનું મૂલ્ય શોધવું હોય તો આપણે એમ લખી શકીએ એફઆર ઇઝ ઇક્વલ ટુ, આપણે એફઆરનું મૂલ્ય શોધવા માટે કાં તો એફજીબીનું મૂલ્ય શોધીએ કાં તો એફજીસીનું મૂલ્ય શોધીએ. બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર G(m1) એટલે કે 2m, m2 એટલે કે ફક્ત m, આનું મૂલ્ય શોધીએ છીએ. બરાબર. ડિવાઈડ બાય r². r² તો 1 જ છે, બધાના અંતરો તો એક જ છે ને, આપણે જાણીએ છીએ ને r બરાબર 1 મીટર જ છે દરેકના અંતર. ઓકે. તો મળશે એફઆર બરાબર કેટલું? 2m² × g અથવા તો g2m², ગમે તેમ લખી શકો. ખ્યાલ આવશે મિત્રો? તો 2gm² હું આવી રીતના લખું છું. r² તો 1 થઈ ગયું છે. તો આ શું મળ્યું તમને? એફઆરનું મૂલ્ય. કોનું મૂલ્ય મળ્યું? એફઆર. કેવી રીતના? એફઆરનું મૂલ્ય એફજીબીના મૂલ્ય અથવા એફજીસીના મૂલ્ય જેટલું જ છે. તો આપણે એફજીબીનું મૂલ્ય શોધીએ કે એફજીસીનું, એ એફઆરનું મૂલ્ય થાય. મળી ગયું. હવે મૂલ્ય કોનું શોધી લેવાનું? એફજીએનું. એફજીએનું મૂલ્ય કેવી રીતના શોધીશું? એ પરનું દળ બમણું થઈ ગયું છે એમ માનીને. બીજો કેસ તો એમ જ છે. તો એફજીએનું મૂલ્ય હવે આપણે શોધીશું. તો ચલો મિત્રો, એફજીએનું મૂલ્ય શું થાય? તો હવે એફજીએનું મૂલ્ય એટલે કે સદીશ લખવાનું નહીં. એફજીએ બરાબર ગુરુત્વાકર્ષણ બળના નિયમ પ્રમાણે મૂલ્યનું સૂત્ર G(m1) કેટલું છે? 2m. મધ્ય કેન્દ્રનું દળ 2m અને એ પરનું દળ પણ શું થઈ ગયું છે? હવે 2m બમણું થઈ ગયું છે ને. ડિવાઈડ બાય r². G(m1m2)
ડિવાઈડ બાય આર સ્ક્વેર. આ સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળનું. તો ચલો હવે અહીંયા આર સ્ક્વેર તો 1 જ થઈ જવાનું છે. અંતર તો બધા માટે એક જ છે. એજી બરાબર બીજી બરાબર સીજી બરાબર 1 મીટર રકમમાં જ કહ્યું છે. તો એફજી એ થઈ જશે હવે આપણા પાસે અહીં શું થઈ જશે મિત્રો 2 × 2 4 4gm સ્ક્વેર. ચાલો ખ્યાલ આવી ગયું. 4gm સ્ક્વેર શું મળ્યું એફજી એનું મૂલ્ય અને એફઆર આ પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળ્યું 2gm સ્ક્વેર. હવે બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ. બંને વચ્ચેનો ખૂણો કયો છે થીટા બરાબર 180. બે સદિશો પરસ્પર વિરુદ્ધ છે એટલે તેમનું મૂલ્ય સુધા બંનેની શું કરવી પડે બાદબાકી. ખ્યાલ આવે છે બંને સદિશો કેવા છે પરસ્પર વિરુદ્ધ છે તો પરિણામી સદિશ કેવી રીતના મળશે બંનેની બાદબાકીથી. તો બંનેની બાદબાકી કરો તો કોણ મોટો છે જુઓ એફજીએ. તો 4gm સ્ક્વેરમાંથી 2gm સ્ક્વેર બાદ કરો તો તમને અહીંયા કુલ ટોટલ કેટલો જવાબ મળશે એફ બરાબર પરિણામી સદિશનું મૂલ્ય અહીંયા પણ એફ ટોટલ કેટલું મળશે એફ ટોટલ 4gm સ્ક્વેર માઇનસ 2gm સ્ક્વેર એટલે 2gm સ્ક્વેર. આ થઈ ગયું મૂલ્ય જો અહીંયા પણ મળ્યું છે એફજી. બીજા કેસમાં 2gm સ્ક્વેર. દિશા બાકી રહી ને દિશા તમે જાતે સમજી શકો છો. કયું મૂલ્ય વધારે છે એફજીએનું મૂલ્ય વધારે છે એફઆર કરતાં. અહીં 4gm સ્ક્વેર છે અહીં 2gm સ્ક્વેર છે તો પરિણામી સદિશની દિશા કઈ બાજુ હોય ઉપરની દિશામાં. એફજીએની દિશા કઈ છે આ દિશા છે ને જે કે પોઝિટિવ વાય તો તેની દિશા કઈ હશે જે કેપ. તો આ પણ મળી ગયું તમને કે 2gm સ્ક્વેર જે કેપ અહીંયા મૂલ્ય સ્વરૂપે મળ્યું. જો દિશા લખવી હોય તો તેની દિશા આપણે શું લખી શકીએ કે ભાઈ આની દિશા શું છે પોઝિટિવ વાય અથવા તો જે કેપ પણ લખી શકો. આપણું જ્ઞાન છે આપણે જાણીએ છીએ કે એફજીએ એ એફઆર કરતાં વધુ છે મતલબ કે 2m પર લાગતું બળ કઈ દિશામાં હશે ઉધ્વ દિશામાં પ્લસ વાય એટલે કે દિશા પ્લસ વાય અથવા તો જે કેપ પર લખી શકો. તો આ જવાબ જે 2gm સ્ક્વેર જે કેપ બન્યું એ પણ આપણને અહીંયા મળી ગયું છે. સિમ્પલ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવડી જોઈએ. સદિશ માટેના કેટલાક નિયમો આપણને ખ્યાલ હોવા જોઈએ અને આપણે આ દાખલાને સરળતાથી 2 સ્ટેપમાં પતાવી દીધું. ઓકે તો મિત્રો આટલો જે મોટો દાખલો આપણે ગણ્યો તેને સિમ્પલ સદિશના કોન્સેપ્ટથી પણ તમે આવી રીતના ગણી શકો છો. આકૃતિ સમજી કેટલા બળો લાગે છે કઈ દિશામાં લાગે છે પછી સબાચરનો નિયમ વાપરી શકાય કેવી રીતના વાપરી શકાય. જો બે સદિશો વચ્ચેનો ખૂણો 120નો છે તો પરિણામી સદિશનું મૂલ્ય તે બંનેમાંથી કોઈ એકના મૂલ્ય જેટલું થાય. આ બધું જે કોન્સેપ્ટ છે એ બધું આપણને ખ્યાલ હતું તો આપણે તેના ઉપરથી મેળવી લીધું. જે બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં ન હોય તો તેમની બાદબાકી થાય. તે બાદબાકીના ઉપરથી પણ આપણે એફનેટ શૂન્ય લાવી શક્યા. અહીં બાદબાકી કરીને એફ ટોટલ 2gm સ્ક્વેર લાવી શક્યા. તો બંને કેસ એફનેટ બરાબર 0 એ પણ મળી ગયું આપણને અને એફ ટોટલ એટલે કે બીજા કેસમાં આપણે એને એફ ટોટલ નામ આપ્યું તો એ મળી ગયું 2gm સ્ક્વેર અને તેની દિશા પ્લસ વાય. અહીં તો શૂન્ય હતું એટલે એની દિશાની ચર્ચા કરવાની જરૂર હતી નહીં. અહીં દિશાની ચર્ચા કરવી હોય તો કોન્સેપ્ટથી આપણે જાણી શકીએ કે એફજીએ પર લાગતું બળનું મૂલ્ય 4gm સ્ક્વેર એ એફઆર એટલે કે જે રિઝલ્ટન્ટ વેક્ટર હતો તેના મૂલ્ય કરતાં આ 2gm સ્ક્વેર છે આ 4gm સ્ક્વેર છે મોટું છે એટલે કે જે બળ વધારે હોય તેના તરફ જ પરિણામી પદાર્થનું બળ હોય. ખ્યાલ આવે છે કેમ કે આ વધુ છે આના કરતાં એટલે કે બળની દિશા કઈ હોય ઉપરની દિશા ઉધ્વ દિશા જેને આપણે પ્લસ વાય અથવા તો જે કેપની દિશા પણ કહી શકીએ. ખ્યાલ આવે છે મિત્રો. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આ કન્સેપ્ટનો અભ્યાસ કર્યો. સંપતપણાનો સિદ્ધાંત અને ઉદાહરણ 8.2 ને 2 રીતથી જોયું એનસીઆરટીની રીતે અને સદિશોના કોન્સેપ્ટથી પણ આપણે તેને સોલ્વ કર્યું છે. જે તમને સારું લાગે જે ગમે એ તમે તમારી રીતે વાંચજો તૈયાર કરજો. હા એનસીઆરટીની રીતે જે આપણે સોલ્વ કર્યું છે નોટબુકમાં એ તો લખવાનું જ છે પરંતુ જે આ સદિશોવાળી રીત છે એ તમારી માહિતી માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા એમસીક્યુ પ્રશ્નો માટે પણ આ રીતો બહુ સરળ પડે છે કેમ કે ત્યાં આટલી મોટી ગણતરી કરવી અશક્ય થાય કેમ કે સમય ઓછો પડે. તો આ રીત પણ તમે લખી લેજો અને પરીક્ષામાં પણ એ રીત ચાલે લખો તો માર્ક્સ મળી શકે. ઓકે મિત્રો એટલે બંને રીતો વ્યવસ્થિત રીતે સમજજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળની થિયરીની ચર્ચા કરીશું.